સુરત જિલ્લાના વન વિભાગ અધિકારીને ગોળી વાગવાની ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। હવે ગોળી વાગવાનું કારણ હજુ અકબંધ છે, તે જાણી નથી શકાયું। આરએફઓ હાલ બેભાન અવસ્થામાં છે અને પોલીસ નિવેદન માટે આરએફઓના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે। ત્યારે આરએફઓ સોનલ સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હતી। સોનલ સોલંકીને તેના પતિ સાથે ઘરકંકાસને લઈને ઝઘડો થયો હતો અને સોનલે 2 દિવસ પહેલા કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તો પતિ સોનલબેનને જીપીએસથી ટ્રેક કરતો હોવાની પણ ફરિયાદ નોંધાવી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો કે અન્ય કોઈએ ગોળી મારી એ તપાસનો અત્યારે વિષય છે। તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર। નિર્મલ, આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગી છે, પોલીસની કઈ દિશામાં તપાસ? ચોક્કસથી અંકુર કે જે પ્રમાણે આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાની ઘટના બની છે, પોલીસે હાલ તો જે સોનલ સોલંકી છે તેને ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે। મહત્વનું છે કે જે રોડ છે, મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગને પર નજીકમાં કોઈ સીસીટીવી ન હોવાથી પોલીસ અવઢવમાં છે હાલ। પરંતુ ગાડી ક્યાંથી નીકળી હતી, કઈ તરફ જઈ હતી તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે કામરેજ તાલુકાના જોખા ગામ નજીક ફાયરિંગની જે ઘટના સામે આવી હતી અને પ્રાથમિક તબક્કે આ મામલાને અકસ્માત તરીકે જોવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો। ઇજાગ્રસ્ત સોનલને કામરેજ પોલીસે કામરેજથી વધુ સારવાર અર્થે સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલમાં તબીબોએ તપાસ દરમિયાન માથામાં ભાગે ગંભીર રજૂઆત જોતા સર્જરી હાથ ધરી હતી। સર્જરી દરમિયાન સોનલ સોલંકીના માથામાંથી બુલેટ નીકળતા તબીબોએ તરત જ પોલીસને જાણ કરી હતી અને આ સમગ્ર ઘટનામાં ફાયરિંગનો એંગલ સામે આવતા પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે। હાલ સોનલ સોલંકીની હાલત ગંભીર છે અને તબીબોએ તેમને 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે। સોનલ સોલંકી બેભાન હાલતમાં છે અને તેઓ ભાનમાં આવશે ત્યારબાદ આખી ઘટના શું હતી તે સ્પષ્ટ થશે। પરંતુ હાલ સોનલ સોલંકી દ્વારા 2 દિવસ પહેલા જ તેની પોતાની જે ગાડી છે એ ગાડી સાફ કરતી વખતે જે જીપીએસ ટ્રેકર મળ્યું હતું જે ચાલુ હાલતમાં હતું તે ગુનો કામરેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો। અને મહત્વનું છે કે સોનલ સોલંકી અને તેનો પતિ જે નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેમની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો અને તેના આ બાબતે સુરત ખાતે પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। હાલ તો હવે પોલીસ સોનલ સોલંકીને ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે અને તેમને નિવેદનના આધારે અગાઉની હકીકત સ્પષ્ટ થશે। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।